આજે મોર્નિંગમાં જાગીને મેં જ્યાં વિન્ડો ઓપન કરી તો વાતાવરણ તો કંઈક આખું ચેન્જ જ થઈ ગયું છે. એન્ડ સૂર્યનારાયણ છે પ્રોપર બહાર આવી નથી રહ્યા, દર્શન દઈ નથી રહ્યા. એન્ડ વાતાવરણ એકદમ ધુમ્મસવાળું છે. એન્ડ જ્યારે બી આવું વાતાવરણ હોય છે ત્યારે આખો દિવસ નર્વસનેસ જેવો જતો હોય છે. સો નર્વસ ભર્યો દિવસ તો આપણે પસાર કરી ન શકીએ અત્યારે, નહીં તો આખો દિવસ ખરાબ થઈ જાય એન્ડ રીડિંગ બી બગડે. સો ચલો અત્યારે મોર્નિંગ રૂટીન છે, અત્યારમાં સ્નાન વગેરે કરી એન્ડ સ્ટાર્ટ કરીશું. સો ચલો આ તરફ મેં બી ડાયરેક્ટલી જઈશ સ્નાન કરવા એન્ડ મારું મોર્નિંગ રૂટીન સ્ટાર્ટ કરીશ. એ પહેલાં સૌથી પહેલાં મારો બેડ છે એ પ્રોપરલી રેડી કરી એન્ડ મેં બી જતી રહીશ ડાયરેક્ટલી સ્નાન કરવા. સો આ તરફ સ્નાન કરી આવી મારા હનુમાનજી દાદુને મનાવીશ. હનુમાનજી દાદુને મનાવી હનુમાન ચાલીસાનો પાઠ કરી મારા દિવસની શરૂઆત કરીશ. ડેઈલી મારી મોર્નિંગની શરૂઆત કંઈક આ જ રીતે થતી હોય છે. ડેઈલી મેં હનુમાન ચાલીસાનો પાઠ કરું છું જેથી કરીને મારો દિવસ બેસ્ટ જાય. આમ બી નાના હતા ત્યારથી મમ્મી પપ્પાએ શીખવ્યું છે કે હનુમાનજી દાદુ આપણા ઈષ્ટદેવ છે અને ડેઈલી એમનો હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. તો મેં તો છે બહુ નાનેથી કરું છું અને આખી હનુમાન ચાલીસા મોઢે બી છે. સો ચલો હનુમાનજી દાદુને મનાવી. આ તરફ મેં વિન્ડો ઓપન કરી સૂર્યનારાયણ જો દેખાઈ રહ્યા હોય તો મેં જળ ચડાવવા જવાની હતી, બટ આજે આખું ધુમ્મસભર્યું વાતાવરણ છે, સૂર્યનારાયણ આવી નથી રહ્યા. બટ કોઈ નહીં, ચલો મેં બી ફટાફટથી કિચનમાં જઈશ, થોડી વાર રાહ જોઈશ એન્ડ ત્યાં સુધીમાં નાસ્તો રેડી કરીશ. જો સૂર્યનારાયણ દેખાઈ જાય તો મેં બી જળ ચડાવી દઈશ. સો આ તરફ થોડા જ સૂર્યનારાયણે દર્શન દઈ દીધા છે, મેં બી એમને જળ ચડાવી દઈશ એન્ડ ત્યાર પછી નાસ્તો રેડી કરી એન્ડ મેં અત્યારે આવી ગઈ છું સ્ટડી ટેબલ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ મોર્નિંગમાં જ આજે મારું મોર્નિંગ રૂટીન ફિનિશ કરી મેં બી સ્ટડી ટેબલ પર આવી ગઈ છું એન્ડ મારું રીડિંગ બી સ્ટાર્ટ કરું એ પહેલાં ચલો તમારી જોડે થોડી ડિસ્કસ કરી એન્ડ મારો વ્લોગ છે મેં આગળ કન્ટિન્યુ કરીશ અને મારું રીડિંગ બી. સો ચલો અત્યારે મોર્નિંગમાં જ છે, મોર્નિંગ રૂટીન તો ફિનિશ થઈ ગયું છે મારું એન્ડ રીડિંગ મેં સ્ટાર્ટ કરવા જઈ રહી છું. પહેલાં તમારી જે કમેન્ટ્સ આવી રહી છે એમના આન્સર મેં આપી દઉં. ઘણા લોકો કમેન્ટ્સ કરે છે બુક્સ વિશે કે તમે કઈ બુક્સ રીડ કરી રહ્યા છો, તો એમના રિલેટેડ છે મેં એક વિડીયો અપલોડ કરી દઈશ. એ પહેલાં મેં તમને જણાવી દઉં કે સૌથી વધારે મારી પાસે કોઈ બુક્સ હોય તો એ છે યુવા ઉપનિષદની એન્ડ વર્લ્ડ ઇન બોક્સની બી છે એન્ડ બંધારણ માટે મારી પાસે શહેજાદ કાજી સરની બુક છે. તો બધી જે બુક્સ મેં રીડ કરી રહી છું એ અલગ અલગ છે. એક પબ્લિકેશનની બુક્સ છે મેં રીડ નથી કરતી. જે બુક્સની અંદર જેમની મેથડ મને રીડ કરવામાં સારી લાગતી હોય એમની બુક્સ એ જે પબ્લિકેશન છે એમની મેં બુક્સ રીડ કરું છું. મતલબ અલગ અલગ બુક છે, મેં અલગ અલગ પબ્લિકેશનની રીડ કરી રહી છું. સો ફાઇનલી અત્યારે જેમ કે મારી પાસે જીસીઆરટીને રિલેટેડ 2 બુક્સ છે, વર્લ્ડ ઇન બોક્સ અને યુવા ઉપનિષદ બંને છે. સો કેવું હોય છે કે બંનેમાં થોડો ડિફરન્સ હોય છે, બાકી તો બધું સેમ હોય છે. અમુકમાં એકાદું સબ્જેક્ટ છે એ આપ્યો હોય ન આપ્યો હોય, સો આટલો ડિફરન્સ હોય છે, બહુ વધારે કંઈ નથી હોતો. સો જેમ કે વર્લ્ડ ઇન બુક્સ છે એમાં લાસ્ટમાં સામાન્ય વિજ્ઞાનના વન લાઇનર આપી દીધા છે, મતલબ બધા ચેપ્ટરના, અને યુવા ઉપનિષદમાં નથી. સો આ રીતે અમુક સબ્જેક્ટ અલગ અલગ હોય છે. સો એમના માટે મારી પાસે 2 બુક છે, બંને મેં રીડ કરી લીધી છે. અને ત્યાર પછી જે મેં રીડ કરી રહી છું ગુજરાત ભારતનો ઇતિહાસ, એમના માટે યુવા ઉપનિષદની બુક છે એન્ડ બંધારણ માટે શહેજાદ કાજી સરની છે એન્ડ પેલું રિઝનિંગ માટે મેં નીરજ ભરવાડ સરની બુક છે મારી પાસે. મેથ્સ ઘણા લોકો પૂછી રહ્યા છે તમે મેથ્સ કેટલું કર્યું છે. મેથ્સ છે મેં હજી સ્ટાર્ટ જ કર્યું છે, મેથ્સ મેં હજી એટલું નથી કર્યું કેમ કે એમની પ્રેક્ટિસ લાસ્ટ સુધી કરવાની છે. અત્યારે કરી નાખ્યું તો લાસ્ટ સુધી પ્રેક્ટિસ નહીં કરીએ તો જ્યારે એક્ઝામ આવશે ત્યારે બધી જે મેથડ હોય છે એમની એ બધી ભૂલાઈ જતી હોય છે, સૂત્રો વગેરે. સો એટલા માટે મેં લાસ્ટમાં જ રાખ્યું છે એન્ડ વારંવાર રિવાઇઝ બી કરવું જરૂરી છે, મતલબ પ્રેક્ટિસ કરવી જરૂરી છે. અને જે વિષય વાંચ્યા છે એમને વારંવાર રિવાઇઝ કરવા પડશે, નહીં તો એ બી ભૂલાઈ જશે. એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે મેં ગ્રાઉન્ડ તો પાસ કરી લીધું છે એન્ડ રીડિંગ હવે સ્ટાર્ટ કરું તો શું 2 મંથમાં તૈયારી થઈ જાય? જો 100% તમે તમારું આપશો, 10 થી 12 કલાક રીડિંગ કરશો ત્યારે ભેગું થશે, કેમ કે પૂરેપૂરું સિલેબસ છે તમારે કમ્પ્લીટ કરવું પડશે. એન્ડ કમ્પ્લીટ જ કરીએ કંઈ નહીં થાય એન્ડ રિવાઇઝ બી કર્યું હશે તો તમને એક્ઝામમાં યાદ આવશે. સો આ રીતે તમે પ્રિપરેશન કરી શકો એમ હોય તો તમે બી એક્ઝામ છે અચીવ કરી શકશો. કેમ કે ઘણા લોકો 2 મંથ 3 મંથની અંદર એક્ઝામ ઘણીવાર ક્લિયર કરી શકતા હોય છે, બટ એમની કેચઅપ શક્તિ વધારે હોય છે. તો આપણી કેચઅપ શક્તિ કેટલી છે આપણે જાણીએ છીએ કે એકવાર રીડ કર્યા પછી યાદ રહી જાય છે કે નહીં. જ્યારે MCQ સામે આવે છે ત્યારે એમનો આન્સર ડાયરેક્ટલી આપણા મગજમાં આવી જતો હોય કે આ જ એમનો આન્સર છે. આ રીતે કેચઅપ શક્તિ હોય તો 2 મંથની અંદર બી થઈ શકે. બટ કોઈ બી વિષય રીડ કરો છો તો એમને છે રિવાઇઝ કરવું બહુ જ જરૂરી છે. સો ચલો મેં બી ઘણા સમયથી રીડ કરી રહી હતી. સો સિલેબસ મારું એકવાર તો ઓલરેડી રીડ થઈ ગયું છે, બટ સેકન્ડ ટાઈમ રિવાઇઝ કરવામાં બહુ બધું બાકી છે. એન્ડ NCERT GCERT બંને કરી રહ્યા હોય. સો GCERT બધી કમ્પ્લીટ છે બટ NCERTમાં ઘણું બધું બાકી છે. સો મેં બી ટ્રાય કરી રહી છું કે બધું કમ્પ્લીટ થાય અને એક્ઝામ આવે ત્યાં સુધીમાં બધું રિવાઇઝ થઈ જાય.
સો આ રીતે મેં કંઈક કરી રહી છું અત્યારે. એન્ડ મોસ્ટલી મેં જ્યારે જે બી ચેપ્ટર ટોપિક રીડ કરી રહી છું એમનું રિવાઇઝ કરવા માટે યા ફિર વધારે સારી રીતે શીખવા માટે સમજવા માટે મેં લેક્ચર જોતી હોઉં છું. અને તમારી પાસે કોઈ એપ્લિકેશન નથી, કોઈ એવું લાગતું હોય કે લેક્ચર શેમાંથી જોવા, તો યુટ્યુબની અંદર તમે જે બી સબ્જેક્ટની અંદર જે બી ટોપિક તમે રીડ કર્યો છે એ સર્ચ કરવાનો છે અને ત્યાં જઈને એમનો આખો લેક્ચર તમારે જોઈ લેવાનો છે. જે તમે ટોપિક રીડ કર્યો હશે એ જ લેક્ચરની અંદર હશે, મતલબ યુટ્યુબમાં. તમારી પાસે કોઈ એપ્લિકેશન નથી તો તમે આ રીતે બી કરી શકો છો અને જોઈ શકો છો. સો આ રીતે યુટ્યુબમાંથી બી બેસ્ટ પ્રિપેરેશન થઈ શકશે. બટ હા, કોનું તમારે કરવું એ તમારા હાથમાં છે. ઘણા લોકો લેક્ચર સ્ટાર્ટ કરે ત્યાંથી બહુ બધી વાતો કરતા હોય છે તો બહુ બધો ટાઈમ જતો હોય છે. તો સોશિયલ મીડિયા ઉપર જ્યારે તૈયારી કરતા હોય છે ત્યારે માધ્યમ એવું છે કે ફટ દઈને એમને કાપી નાખો અને સ્પીડ વધારી દો તો ફટાફટ લેક્ચર છે ફિનિશ થઈ જાય. 2 કલાકના લેક્ચર મેં જ્યારે અટેમ્પ્ટ કરતી હોઉં છું ત્યારે મે બી એમની સ્પીડ છે 1.25 1.5 સમથિંગ રાખી અને એટલી સ્પીડમાં મેં લેક્ચર જોતી હોઉં છું. એ વચાઈ તો ગયું છે, જસ્ટ રિવાઇઝ જ કરવાનું છે. સો આ રીતે કરવાનું જેથી કરીને સમય વધારે ન બરબાદ થાય. નકર 2 કલાકના એક લેક્ચર જોશો ને તો કોઈ પણનો કોર્સ હશે ને એક્ઝામ આવી જશે ને તો બી પૂરો નહીં થાય. સો આ રીતે કંઈક અત્યારે મેં મારું રીડિંગ રિવાઇઝ પ્રિપરેશન ચાલુ છે. આઈ હોપ કે તમારી બેસ્ટ ચાલી રહી હશે. ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું એ બધા લોકોને, અને ગ્રાઉન્ડ બાકી છે તો એ લોકોએ બી જોડે જોડે રીડિંગ તો થોડું ચાલુ રાખવું જ પડે, કેમ કે નહીં તો એન્ડ ટાઈમે છે કંઈ ભેગું નહીં થાય. જસ્ટ 2 મંથ બચશે. જો એપ્રિલમાં એક્ઝામ કોન્સ્ટેબલની આવી ગઈ અને પીએસઆઈની તો કહે છે કે માર્ચ એન્ડિંગમાં આવવાની છે. સો પ્રિપરેશન કંઈક આ રીતે ચાલુ રાખવાની છે, તૈયારીઓ, વાંચવાનું બધું. સો ફાઇનલી મારું રીડિંગ કંઈક આ રીતે ચાલુ છે. સો ચલો ફટાફટથી અત્યારે મેં મારું રીડિંગ કન્ટિન્યુ કરીશ. વધારે સમય તમારો અને મારો બંનેનો કિંમતી છે, સો વેસ્ટ નહીં કરીએ. એન્ડ ચલો રીડિંગનું જે બી શેડ્યુલ છે, જે બી મારું રૂટીન છે તમારી જોડે શેર તો મેં કરતી જ રહું છું. તો અત્યારે મેં મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મેં મળીશ આગળ વ્લોગમાં. સો ચલો ડેઈલીની જેમ જ મારી મોર્નિંગની શરૂઆત કંઈક આ જ રીતે થાય છે. તો તમને ડેઈલીની જેમ ખ્યાલ છે કે ડેઈલી વ્લોગ જોઈ રહ્યા છો તમે. સો અત્યારે સૌથી પહેલાં મેં સ્ટડી ટેબલ ક્લીન કરી અને મેં રીડિંગ કરવાની છું. એ બુક છે મોર્નિંગમાં જ આજે મેં કાલે જે બુક્સ રીડ કરી રહી હતી એ જ, બટ અત્યારે સૌથી પહેલાં ફટાફટથી મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ જેથી કરીને આખો દિવસ રીડિંગ કરવામાં મન લાગ્યું રહે. તો આ તરફ અત્યારે મેં આ બુક્સ રીડ કરી રહી છું, એ છે આઈસની બુક્સ. એન્ડ મોર્નિંગમાં અત્યારે વારસો જ રીડ કરવાની છું, કેમ કે એક વારસાની બુક્સ છે એનસીઆરટી જીસીઆરટીને રિલેટેડ. એ મેં છે યુવા ઉપનિષદની ઓર્ડર કરી દીધી છે ઓઝા બુક સ્ટોરમાંથી, બટ હજી આવી નથી. ત્યાં સુધી મેં આમાંથી જીસીઆરટીનો વારસો છે એ રિવાઇઝ કરી રહી છું, કેમ કે એમના પહેલાં બી મેં રીડ કરેલો છે એટલા માટે. તો જેટલો બી થાય છે એટલું ત્યાં સુધી મેં આમાંથી રીડ કરીશ. એન્ડ બુક્સ એ આવી જાય ત્યારે એ જ બુક્સ એકમાંથી જ મેં એનસીઆરટી જીસીઆરટીને રિલેટેડ બંને આપ્યું છે એમાં, તો એ પ્રોપરલી એ બુક છે 2 થી 3 વાર કરી નાખીશ. તો આ રીતે રીડિંગ કંઈ કરવાની છું. એન્ડ વંદના સોલંકીની જે કમેન્ટ્સ હતી કે દીદી તમારી પાસે યુવા ઉપનિષદ, વર્લ્ડ બુક્સ અને આઈસની ત્રણેયની જીસીઆરટી એનસીઆરટીની રિલેટેડ બુક્સ છે, તો સૌથી બેસ્ટ કઈ છે? અમુકને જોઈને રીડ કરવાની ઈચ્છા થઈ જાય છે. તો જોઈને રીડ કરવાની ઈચ્છા થાય એવી આ આઈસની બુક છે, કેમ કે એમાં કલરફુલ પેજ, કલરફુલ અક્ષરોમાં આપ્યું છે એન્ડ ચિત્ર જોડે આપ્યું છે, એટલે રીડિંગ કરવાની ઈચ્છા થઈ જાય. બટ આમાં વન લાઇનર એન્ડ એમસીક્યુ લાસ્ટમાં નથી આપ્યા. એટલા માટે રીડિંગ કરતી વખતે તમારે જ અંડરલાઇન જાતે કરવાની રહેશે કે આમાંથી કયા પ્રશ્નો પૂછાઈ શકે એમ છે, એ જાતે તમારે ડિસાઇડ કરવાનું રહેશે. અને વર્લ્ડ બુક્સ અને યુવા ઉપનિષદમાં બંનેમાં લાસ્ટમાં આપેલા છે, બટ સામાન્ય વિજ્ઞાનના વન લાઇનર છે વર્લ્ડ બુક્સમાં આપ્યા છે. યુવા ઉપનિષદની જે બુક છે એમની અંદર નથી આપ્યા. સો ડિફરન્સ જસ્ટ આટલો જ છે. એટલા માટે તમે ડિસાઇડ કરી શકો છો કે તમારે કઈ બુક લેવી છે. એન્ડ આ બુક જે મેં રીડ કરી રહી હતી એ જ આઈસની બુક છે. એમની અંદર આ રીતે કલરફુલ પેજમાં લખ્યું છે. એન્ડ રીડિંગ કરતાં કરતાં અત્યારે મને મારી તબિયત થોડી ખરાબ થઈ રહી હોય એવું લાગી રહ્યું છે, કેમ કે મોર્નિંગથી થોડી ખરાબ હતી. સો આ ઓર્થોનિલની જે નાનું એવું પેકેટ મારી પાસે છે એ આયુર્વેદિક હોય છે. સો આમને મેં પી લઈશ જેથી કરીને મારી તબિયત સારી થઈ જાય. જેમ કે નોર્મલી તાવ આવતું હોય છે, કળતર થતી હોય છે, ત્યારે આ લઈ શકાય છે. ગરમ પાણીની અંદર આ રીતે મિક્સ કરી અને ત્યાર પછી લેવાનું હોય છે, જેથી કરીને પેલી ગોળીઓ ન પીવી પડે વધારે, એટલા માટે. સો મેં અત્યારે ઓર્થોનિલની જે એ નાનું એવું પેકેટ આવે છે આયુર્વેદિક, સો એ જ લઈશ. સ્વાદમાં થોડી કડવી હોય છે, બટ તબિયત ખરાબ હોય ત્યારે તો લેવી જ પડશે, શું થાય. સો મેં બી અત્યારે એ જ પી એન્ડ રીડિંગ ફરી કન્ટિન્યુ કરીશ, કેમ કે સૂવાનો એન્ડ રેસ્ટ કરવાનો સમય અત્યારે નથી, સમય બહુ ઓછો છે. સો બધી બુક્સ બી કમ્પ્લીટ કરવી પડશે, સિલેબસ બી કમ્પ્લીટ કરવું પડશે. સો મેં બી અત્યારે મારી તબિયત ખરાબ હોવાને લીધે બી થોડી આ રીતે જે બી મારી પાસે દવા હતી એ પી એન્ડ મેં ડાયરેક્ટલી અત્યારે રીડિંગ કરવા બેસી જઈશ. જો સૂઈ જઈશ તો આમ જ દિવસ પસાર થઈ જશે. આજનો દિવસ આ રીતે જતો રહેશે. પછી કાલે એવું થશે કે આજે થોડી તબિયત ખરાબ છે તો કાલનો દિવસ આ રીતે નીકળી જશે. એમ કરતાં 2 મહિના ક્યારે નીકળી જશે કંઈ ખ્યાલ નહીં આવે. સો મેં એટલા માટે રેસ્ટ નહીં કરું. એન્ડ જે બી રીડિંગ થાય છે ધીમે ધીમે મેં કરીશ. એ જ રીતે મેં રીડિંગ અત્યારે કન્ટિન્યુ કર્યું.
અને રીડિંગ કરતાં કરતાં અત્યારે બપોરનો સમય થઈ ગયો હતો. સો જમવાનું મેં કંઈક આ રીતે નોર્મલી જ રેડી કરી લીધું છે. જમી એન્ડ આ તરફ અત્યારે મારા ફ્લેટની પાસે અત્યારે રવેશમાં જે કબૂતર છે એમને મેં ચોખા છે એમને બી એમનું જમવાનું આપી દઈશ. કાલે કોઈની કમેન્ટ્સ હતી કે દીદી એમને ચોખા આપો, મેં ડેઈલી આપું છું, બટ મારા ઘરની અંદર નહીં, જે રવેશમાં જેમણે એમનો માળો બનાવીને અહીંયા ઈંડા બી મૂક્યા છે, સો મેં ડેઈલી ત્યાં જ આપું છું. સો ફાઇનલી જમીને ચલો ફરી મેં અત્યારે સ્ટડી ટેબલ પર આવી ગઈ છું એન્ડ રીડિંગ મારું કન્ટિન્યુ કર્યું છે. એન્ડ આજે ફટાફટથી મારું રીડિંગ ફિનિશ કરીશ એન્ડ કન્ટિન્યુ મેં 5 વાગ્યા સુધી જ રીડિંગ કરીશ, કેમ કે 5 વાગ્યા છે, મંગળવાર છે, તો રેડી થઈને મેં નીકળી જઈશ હનુમાનજી દાદુના મંદિર જવા માટે. સો ફાઇનલી ચલો અત્યારે રીડિંગ કરતાં કરતાં ઓલરેડી 5 થવા આવી ગયા છે, મેં બી થઈ ગઈ છું રેડી એન્ડ નીકળી જઈશ. આજે જઈશ ડાયરેક્ટલી હનુમાનજી દાદુના મંદિરે, કેમ કે ગ્રાઉન્ડ પાસ કરીને આવી ત્યાર પછી મેં જઈ જ નથી શકી, કેમ કે મંથલી પ્રોબ્લેમ હોવાને કારણે. સો ફાઇનલી અત્યારે મેં પહોંચી ગઈ છું હનુમાનજી દાદુના મંદિરે. જ્યારે પહેલાં મેં રેસકોર્સ રહેતી હતી ત્યારે અહીંયા મેં ડેઈલી આવતી હતી એન્ડ મંગળવારના દિવસે પીપળાના પાન ઉપર શ્રી રામ નામ લખી અને હનુમાનજી દાદુને મેં અર્પણ કરતી હોઉં છું જ્યારે મારી મનોકામના પૂરી થાય છે. જ્યારે માગવું હોય ત્યારે આપણે ફટ દઈને હનુમાનજી દાદા પાસે પહોંચી જઈએ છીએ કે આ મને આપો, આ જોઈએ છે, અને મળી જાય પછી ત્યાં જતા જ નથી. તો માગીએ મળી ગયું ત્યાર પછી ધન્યવાદ કહેવા બી તો આવવું પડશે. સો ફાઇનલી મે બી કોઈ બી અડચણ વગર ગ્રાઉન્ડ પાસ કરીને આવી ગઈ છું. ત્યાર પછી હનુમાનજી દાદુને ધન્યવાદ કહેવા મેં આજે આવી ગઈ છું હનુમાનજી દાદુ પાસે. પાસ તો મેં થઈ જવાની હતી, ખબર જ હતી, બટ કોઈ પણ અડચણ વગર ગ્રાઉન્ડ પાસ કરીને આવવું ને એ આપણા માટે બહુ જ પહેલું કહેવાય. એમના માટે મારી પાસે શબ્દ નથી. આ રીતે તમે બી હનુમાનજી દાદુને કોઈ પણ તમારી મનોકામના પૂર્તિ માટે પીપળાના પાન પર શ્રી રામ નામ લખી અર્પણ કરી શકો છો. કેળાની પ્રસાદી યા ફિર અધર કોઈ બી પ્રસાદી તમે ચડાવી શકો છો, ફૂલ વગેરે. સો મેં બી કંઈક આ રીતે જ આજે હનુમાનજી દાદુને ધન્યવાદ કહ્યા એન્ડ ત્યાંથી નીકળી ગઈ. આજે મંગળવાર છે તો પહેલાં મેં એજી ચોકમાં ચમત્કારી હનુમાનજી દાદુના મંદિરે જતી હતી, તો ત્યાં બી મેં પહોંચી ગઈ છું એ હનુમાનજી દાદુને ધન્યવાદ કહેવા માટે. એન્ડ આમની પહેલાં મેં મારું રનિંગ એક્ઝામ આપવા ગઈ એ પહેલાં મેં અહીંયા આવી હતી ત્યારે મેં જોયું હતું એક છોકરી આ મંદિર પર આવી હતી, હાથમાં કોલ લેટર હતો, 100 રૂપિયા હતા અને જોડે નાળિયેર. ત્યારે એમને એટલો ટ્રસ્ટ હશે કે હનુમાનજી દાદુ પાસે જઈને મેં પ્રાર્થના કરી અને કાલે મારું ગ્રાઉન્ડ છે તો ગ્રાઉન્ડ પર દોડવા જઈશ તો મેં પાસ થઈ જઈશ. આ છે શ્રદ્ધા અને વિશ્વાસ. આઈ હોપ કે એમનું બીજા દિવસે ગ્રાઉન્ડ હશે. મેં એમની જોડે કોઈ વાત નથી કરી, પૂછ્યું નથી, પણ જોઈને સમજ આવતું હતું કેમ કે હાથમાં કોલ લેટર હતો. સો ફાઇનલી અહીંયા શનિદેવની બી ધન્યવાદ કરી. અહીંયા જ પ્રસાદી હોય છે મંગળવારે અને શનિવારે, સો મહાપ્રસાદી મેં બી લઈશ એન્ડ ચલો અત્યારે મેં બી રિટર્ન થઈ જઈશ. હનુમાનજી દાદુના દર્શન કરી એમને ધન્યવાદ કહી મેં બી એક ધન્યતા અનુભવું છું અને શાંતિનો અનુભવ થાય છે. એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ